નમસ્કાર મિત્રો, હું ટેટ 1 પાસ ઉમેદવાર બળવંતસિંહ. દરેક ઉમેદવાર મિત્રોને માત્ર એટલું જ કહેવાનું કે તારીખ 11/3/2025ના રોજ આવો. 21,354 જગ્યાઓ ખાલી છે. તો આપણે મહેનત કરીશું તો લાગી જઈશું. બાકી સરકારને સરકારી શાળાઓમાં બાળકો આવે એમાં રસ નથી. એનું મુખ્ય કારણ તો આપણે બધા અત્યાર સુધી આપણે કોઈ દિવસ આંદોલન કર્યું નથી અને સામું જોયું નથી. 1 થી 5માં માત્ર અત્યાર સુધી 2011થી 23 સુધી માત્ર 8,000ની ભરતી આવી. અને મિત્રો આમાં કેવું છે કે સરકારને રસ હોય ને એ વસ્તુ સરકાર કરે. સરકારને આપણામાં રસ નથી. એનું મેઇન કારણ કે જે કંઈ પ્રાઇવેટ સંસ્થાઓ ચાલે છે એ પ્રાઇવેટ સંસ્થાઓ કોની હોય? એમની હોય અથવા એમના મળતિયાની હોય. એટલે શિક્ષકો જેટલા એમાં ઓછા ભરાશે, શિક્ષણ ખાતું સરકારી જેટલું નબળું પડશે એટલું એમની શાળાઓમાં બાળકો પ્રવેશ મેળવશે. આપણે જ મૂકવા જશું, બીજું કોઈ નહીં જાય. કેમ કે શિક્ષકો નથી તે. એટલે શિક્ષણ પ્રત્યેનું જે સરકારી શાળાઓ છે એનું માર્કેટિંગ ડાઉન કરવાનું, પ્રાઇવેટ સ્કૂલોનું ઊંચું કરવાનું, સૌથી સસ્તા શિક્ષકો પ્રાઇવેટમાં એમને મળી રહે. એટલે આમાં સરકારને ફાયદો છે, આપણને નહીં. બીજું કે સરકારને હાલ બીએડ 2 વર્ષ કરીને પાછું 1 વર્ષ કર્યું, કદાચ ખ્યાલ હોય તો એમાં સરકારને નુકસાન થતું. કેમ કે મોટાભાગની બીએડ કોલેજો એમની હતી, સંખ્યા થતી નથી. એટલે એમને જે ઇન્કમ મળવી જોઈએ એ મળતી નથી. એટલે ઇન્કમ મેળવવા ફરી બીએડ કરી. એટલે એ બીએડવાળાની ભરતી સૌથી વધારે કરશે સરકાર. એનું મેઇન રીઝન છે કે અત્યારે બીએડનો ક્રેઝ સારો છે. પીટીસીનો ક્રેઝ પતી ગયો. પ્રાઇવેટ પીટીસી હતી એ વખતે આપણે બધાએ કેટલાય એવા ઉદાહરણ મેં જોયા છે કે જમીનો મૂકી ગામડામાં જમીનો ગીરવી મૂકીને છોકરાઓને પીટીસી કરાવ્યું છે. પીટીસી પતી ગયું. જે તે વખતેની વાત કરું, 2009, 10, 11, 12 એ વખતે પીટીસીનો ક્રેઝ હતો. હાલ પીટીસીનો ક્રેઝ નથી. પીટીસી પતી રહ્યું બધાને. પછી ટેટ આવી. ટેટ પાસ થતી નથી અને પ્રાઇવેટીકરણ શાળાઓનું થઈ ગયું. એટલે આમાં કેવું છે કે જિમ્મેદાર જેટલી સરકાર છે એટલા આપણે પોતે છીએ. આપણે જાગૃત નહોતા. એ વખતે આંદોલન કર્યું હોત તો આજે કંઈક પરિણામ અલગ હોત. દોષ એકને ન દેવાય, દોષ બંને તરફી છે. એટલે આપણે 11/3/2025ના રોજ એક મોટું આંદોલન છે પીટીસીવાળાનું. જે ટેટ પાસ કરી છે બરાબર, ફોર્મ ભરાય એનો 2 થી 3% જ રિઝલ્ટ આવે છે આપણું. તો મિત્રો એકવાર આવજો. બીજું કંઈ કહેતો નથી. અંદરથી કંઈક લાગે કે મારે નોકરી કરવી છે, મને હું ટેટ પાસ છું, મને નોકરી મળે એવી છે અને મારે જવું જોઈએ. તમારી જોડે 2-4 મિત્રો આવતા હોય તો એને લેતા આવો. અને